કહેવાય છે કે કોઈ પણ માતાજી ભગવાનના દર્શન માટે જવું હોય ને તો વ્યક્તિ સ્વયંની ઈચ્છાથી ક્યારેય કોઈ ધામ મંદિરે જઈ શકતો કહેવાય છે કે માતાજી ભગવાનનો હુકમ થાય ને તો તમે કોઈ પણ ધામ માતાજી ભગવાનના દર્શન હેતુ જઈ શકો પણ એટલો વિશ્વાસ રાખજો આજ બારેજા ધામ આયા છો ને તો મારી માતાનો હુકમ છે ને તારે અહીં બેઠા છો તમે તમારી મરજીથી ભલે તમને લાગતું પણ તમે તમારી સ્વયંની મરજીથી સ્વયંની ઈચ્છાથી નથી આવ્યા તમે મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આયા છો તો જો બારેજા ધામ તમારી ઈચ્છાથી નહીં પણ મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલેથી જ તમારી પર કૃપા થઈ ગઈ ત્યારે તમે બારેજા ધામ આયા છો નહીં તો હજારો લાખો ભક્તોનો અનુભવ એવો છે કે માં તારા સાનિધ્યમાં અમે છેલ્લા 6 મહિનાથી છેલ્લા 12 મહિનાથી આવવાના પ્રયત્ન કરીએ છીએ આવવાની કોશિશ કરીએ છીએ પણ માં તારો હુકમ બન્યો નહીં જલ્દી હુકમ કર હવે તો તારા દર્શનની તડપ અમને એવી જાગી છે કે માં જાણે પાણી વગર તરસ્યા કદાચ કોઈ પાણી વગર તડપતો હોય એવી રીત મને માતાના દર્શન માટે મને માતાના રૂબરૂ સાંભળવા માટે હજારો ભાવિક ભક્તો તડપી તડપીને આયા છો સાચું ખોટું કેટલાય સમયથી રાહ જોતા અને ત્યારે બારેજા ધામ અવાયું અને બારેજા ધામ જે જે શ્રદ્ધા અને વિશ્વાસથી આવી ગયું એના આપે રૂપે મારી માતાનો પ્રેમ મારો હેત એવો લગાડી દીધો કે દર રવિવાર તમને આવવાની ઈચ્છા થાય દર રવિવાર આવવાની ઈચ્છા થાય અઠવાડિયામાં એક રવિવાર આવે છે પણ છતાંય આખું અઠવાડિયું તમને રાહ જોવી નહીં ગમતી કે મારી અઠવાડિયામાં એક જ દિવસ રવિવારના દિવસે જ તારી ગાદી થાય છે પણ માં આખું અઠવાડિયું તને યાદ કરી અને તારા રવિવારની રાહ જોઈને અમે બેઠા હોય કે ક્યારે રવિવાર આવે અને ક્યારે અમે બારેજા ધામ જઈએ આ ભાવથી હેતથી વિશ્વાસથી મારા ભક્તો અહીં બારેજા ધામ આવતા હોય ને તો ચિંતા ના કરતા તમારી ચિંતા કરવા વાળી હું માતા બેઠી છું જીવનમાં ક્યાંક ને ક્યાંક દુખી છો ને દુખી છો ત્યારે જ તમે બારેજા ધામ આયા દુખી છો ત્યારે જ તમે આ રીતે બેઠા છો નહીં તો સુખી માણસને કોઈ માતાજી ભગવાન યાદ આવતા હા તો આજ માતાજીની યાદ આવી છે ભગવાનની યાદ આવી છે કે અમારા જીવનમાં કોઈ માતાજી કોઈ ભગવાન એવા હોય કે અમારા દુઃખ દર્દ જીવનમાંથી દૂર કરે અમારી મનની વાત પ્રાર્થના સાંભળે અમે બહુ દુઃખી થઈએ છીએ અમે દર ભટકીએ છીએ કોઈ ભગવાન માતાજી ક્યાંક શક નહીં એવો વિશ્વાસથી તમે તમામ જગ્યાએ ફરો છો પણ ફરી બારેજા ધામ આયા હોય અને બારેજા ધામ આવી અને એક વિશ્વાસ બંધાયો હોય કે બારેજા ધામમાં સાક્ષાત સોલંકી પેઢીની બહુચર મેરડી હાજરા હજુર બેઠી છે બારેજા ધામમાં સાક્ષાત મારો રામચંદ્ર ભગવાન બેઠા છે એવો વિશ્વાસ આવ્યો હોય અને તમારી આત્માએ સ્વીકાર્યું હોય તમારા હૃદય સ્વીકાર્યું હોય કે ના બારેજા ધામ આવી અમને ભરોસો વધ્યો પહેલા તો અમે દીવા બત્તી ધૂપ ધુમાડા બધું કરતા 2 ટાઈમ માતાજીની દીવા બત્તી ખૂબ કરતા પણ છતાંય અમારા જીવનમાં કઈ સકારાત્મક ઉર્જા નથી દેખાતી કઈક સુખ નતો અનુભવ થતું પણ બારેજા ધામ આવી અમને માતાજી પર ભરોસો આવ્યો કે જો સોલંકી પેઢીની દેવી શક્તિ કુળદેવી આવી હોય આવી સતવારી હોય આવી રામવાળી હોય તો અમારા ઘેર બેઠેલી માતા કેમ નહીં થયો ને વિશ્વાસ તો આ વિશ્વાસ થઈ ગયો છે કે માતા છે માતા
છે. આ વિશ્વાસ જ તમારો કાફી છે તમારું કલ્યાણ કરવામાં. શું માતાજી આવા હળાહળ કળિયુગમાં હાજરા હજુર હયાત છે એવો તમને તમારું હૃદય તમારી આત્મા સ્વીકારી લીધું હોય ને તો સમજી લો તમે તમારી કુળદેવીની કૃપા હેઠળ પહોંચી ગયા છો, મારી મેલડીની કૃપા હેઠળ પહોંચી ગયા છો. થયો ના આવો વિશ્વાસ? હજુ કોઈ શંકા હોય તો કહો, હું દરેકની શંકા દૂર કરી આલું. પણ ના, તમારી અંતર આત્મામાં એવો ભરોસો છે કે ના, માતાજી હાજરા હજુર છે. આ તમારો વિશ્વાસ આવું બોલે છે. અને આ તમારો વિશ્વાસ જ બારેજા ધામ આવવાથી, મારી વાણી સાંભળવાથી અને મારી વાણી સાંભળી, પ્રવચન સાંભળી, ઉપદેશ સાંભળી, જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ માત્ર કરવાથી તમારા ઘેર આપે રૂપે મારા ભગવાનની અને મારી માતાની કૃપા આપે રૂપે બની જાય છે. અને આપે રૂપે જીવનમાં કઈક સુખનો પ્રકાશ દેખાતો થઈ જાય છે. તમારા ઘેર સુખનો પ્રકાશ ફેલાતો થઈ જાય છે. એ જોતા ધીરે 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 ભાવિક ભક્તો દર રવિવાર વધતા જાય છે. પણ છતાંય આટલી લાખોની સંખ્યામાં દર રવિવાર ભાવિક ભક્તો આવતા હોય તો એમના હેતુ જ હું ગાદી પર આવું છું. હું તમારા માટે જ અહીં ગાદી પર બિરાજમાન થઉં છું. વિશ્વાસ છે ને? હા, તો આ વિશ્વાસ રાખજો. હું તમારા માટે જ બેઠી છું. મને દુનિયા નહીં દેખાતી, મને જગત નહીં દેખાતું, મને તો મારા વાલા ભક્તો દેખાય છે. બસ મને મારા વાલા ભક્તો દેખાય છે અને મારા વાલા ભક્તોનો મારા પ્રત્યેનો, બારેજા ધામ પ્રત્યેનો વિશ્વાસ અને મારી માતા પ્રત્યેનો પ્રેમ જ દેખાય છે. મને બીજું કશું દેખાતું તો તમામે તમામ ભક્તોને ફરી એક વખત હૃદયથી એવા આશીર્વાદ આલું છું કે મારો ભગવાન, મારો રામચંદ્ર ભગવાન દરેકના જીવનમાંથી દુઃખ દૂર કરી દે, બહુ જલ્દી સુખી કરી નાખે. હું એવી તમારા માટે ભગવાનને મંગલ કામના કરું છું કે બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કાયમ માટે સુખી કરી દો, જેથી ક્યાંય એમની દુઃખની વેદનાથી દર ભટકવું ના પડે, જ્યાં ત્યાં રખડવું ના પડે, જ્યાં ત્યાં છેતરાવું ના પડે. તો તમારા વતી મારા રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરતી હોય તો હું તો તમારું એકલાનું નહીં, આખા બારેજાનું કલ્યાણ કરજો, આખા વિસ્તારનું કલ્યાણ કરજો, આખા ભારત દેશનું કલ્યાણ કરજો, આખા વિશ્વનું કલ્યાણ કરજો, એવી મારા રામને પ્રાર્થના કરું છું. રામ રામ. ભલે રામ. આ તમારા માટે મારાથી થાય એટલા પ્રયત્નો તો 100% કરીશ. મારામાં જેટલું મારા ભગવાને સત આલ્યું, જેટલું સામર્થ્ય આલ્યું, એટલું દરેકનું ભલું કરવાની કોશિશ હર હંમેશા મારી હોય છે કે શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય. બસ મારો એ જ હેતુ છે, તમને સુખી કરવાની ભાવના. મારે બીજું તમારી જોડથી કંઈ પણ કોઈ વસ્તુની જરૂર નથી. બસ તમારો વિશ્વાસ, તમારો આ ભાવ અને તમારું આ સમર્પણ જ મારી જોડથી આપે રૂપે તમારા જીવનમાંથી સુખ લઈ જશે. સુખી થવું છે ને? આ સુખી થવા માટે જ આયા છો, એટલે મારે સુખની વાત કરવી પડે. તો જાઓ, આશીર્વાદ તો આપી દીધા કે તમામ સુખી થઈ જાઓ. જોડે ભગવાનને પ્રાર્થના કરી દીધી કે મારા ભગવાન બારેજા ધામ આવનારા તમામ ભક્તોને સુખી કરી દો. પણ કંઈક ને કંઈક વાતે તમે જીવનમાં અનુભવ કરો છો દુઃખની વેદનાનો. કોઈ માનસિક પીડાતું હશે, કોઈ શારીરિક પીડાતું હશે,
કોઈ આર્થિક પીડાતું હશે, પણ જીવનમાં તન મન અને ધનથી આ જે મુખ્ય દુઃખ હોય તો તન મન અને ધન આ ત્રણ દુઃખો મુખ્ય હોય છે. અને આ દુઃખોની વેદનાથી પીડાઈ અને કોઈ પણ ભગવાન માતાજીની આજનો વ્યક્તિ દુઃખી વ્યક્તિ ઉપાસના કરતો હોય, એના રવિવાર ભરતો હોય, એની પૂનમો ભરતો હોય, એના ઉપવાસ કરતો હોય, કઈ પણ જાતની ઉપાસના કરતા હોય, તો તમે આર્થિક તન મન અને ધનથી પીડિત છો તો તમારે મને કહેવાની જરૂર નહીં કે માડી અમારે તમામ સુખ છે પણ અમે મનથી બહુ દુઃખી છીએ. તમારે કહેવાની જરૂર નહીં માડી તમામ રીતે સુખી છે પણ અમે માં તનથી દુઃખી છીએ. કોઈ રોગ કષ્ટથી પીડાઈએ છીએ, કોઈને રોગ કષ્ટ ના હોય જીવનમાં તો આ ધનથી પીડાતા હોય, ગરીબી વેટાઈ હોય, પણ દુઃખ છે ને તમામ આ ત્રણ મુખ્ય દુઃખ જ હશે વધારે. અને આ દુઃખોના કારણે જ તમે બધી જગ્યાએ ફરો છો. તો આ દુઃખોનું સમાધાન જ્યાં સુધી તમને સાચું નહીં મળે ત્યાં સુધી તમે સુખી થવાના નથી. તો તમારે સમાધાન માટે, દુઃખના સમાધાન માટે તમે બધી જગ્યાએ કઈ પણ જાતની પૂછાવડાયું, જોવડાયું, ભુવા જોડે, જ્યોતિષ જોડે, તાંત્રિક જોડે કઈ પણ જાતની વિદ્યાઓ કરી, કઈ પણ જાતના વારણ કારણ કર્યા, કઈ પણ જાતના ટોટકા કર્યા, અને ટોટકા કરી અને તમે આર્થિક તૂટ્યા અને માનસિક તૂટ્યા ને. હા, એમ તો બધા ફરી ફરીને આવેલા હશો. પણ આજે રવિવારના દિવસે હું માતા એવું કહીશ કે મારે તમને મનથી નહીં તોડવા, તનથી નહીં તોડવા અને ધનથી નહીં તોડવા. મારો તો લક્ષ્ય અને મારો હેતુ એક જ છે કે તમે ઘેર બેઠા મન માતાને ખાલી સ્મરણ કરશો, ઘેર બેઠા મારા રામનું નામનું જપ કરશો તો ઘેર બેઠા તમારા વારેજા ધામ રવિવાર આવવાની જરૂર નહીં પડે. ઘેર બેઠા હું માતા તમારા ઘેર ના આવું તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી લઈ. આ સમાધાન બતાવું છું તમને, જે સમાધાન માટે તમે દર ભટકો છો અને જ્યાં ત્યાં દાણા જોવડાવો છો, જ્યાં ત્યાં પૂછાવડાવો છો કે અમને શું જીવનમાં નડે છે, કે અમે આટલા બધા દુઃખી થઈએ છીએ. કોઈ જ્યોતિષને બતાવવા જાય તો હાથ બતાવશે, કોઈ ભુવાને બતાવવા જાય તો દાણા જોઈને ચેક કરશે, કોઈ તાંત્રિકને બતાવશે તો એની રીતે તંત્ર વિદ્યાથી કોઈ મૂઠ ચોટ, કોઈએ ધંધો બાંધી દીધો છે, કોઈએ કરી નાખ્યું છે, આ બધું બતાવશે. પણ બધી જગ્યાએ તમને અલગ અલગ બતાવવામાં આવે. ફર્યા છો તો અનુભવીશો, મારે કહેવાની જરૂર નહીં. અહીં લોકો 500 ભુવા ફરેલા આવે છે ને. હા, તો મારા ભગવાને મને માતાને એવું સમાધાન આપ્યું છે કે કોઈ વિદ્યા કર્યા વગર, કોઈ દાણા જોડાયા વગર, કોઈ હાથ જોડાયા વગર, કોઈ માથે આશીર્વાદ હાથ મૂક્યા વગર, કે મારે માતાના કે મારા દીકરાના પગ પકડ્યા વગર, કે મારા દીકરાના પગ ધોયા વગર તમામ દુઃખનું સમાધાન આ મારી વાણી બિરાજમાન છે. બધી જગ્યાએ ફર્યા, તમે ભુવા ભટક્યા છો, દુઃખના કારણે તમે બધી જગ્યાએ પગે લાગ્યા. એ ભુવાજી હશે એ તમારથી નાની ઉંમરનો હશે, છતાંય તમારા દુઃખના મારે એના પગે લાગવું પડ્યું હશે. પણ એ તમારા ઘર જ ના મારે, તમારા દુઃખી હશો એટલે બધી જગ્યાએ હાથ પગ પકડો છો. પણ હું સોલંકી પેઢીની માતા જ એવી છું, હું રોમવારી મેલડી એક જ એવી છું કે હું માતા એવું કહું છું કે મારા પગ પકડવાની જરૂર નહીં, મારી વાત ન પકડજો, તમારું કલ્યાણ કરી નાખી. હું સોલંકી પેઢીની રામવાડી મેલડી એક જ એવી છું કે હું જાહેરમાં એવું બોલું છું કે મારા પગ પકડવાની જરૂર નથી, મારી વાત ન પકડી લો. જો તમારા આવા કાળા કળિયુગમાં જો ઉદ્ધાર ના કરી નાખું, કલ્યાણ ના કરી નાખું તો હું રોમવારી મેલડી મટી જાઉં. આ વાત પકડવાની વાત કરી એટલે હું આટલી બધી લાંબી વાતો કરું છું. અહીં નવા આવતા હોય
તો બારેજા ધામ વિશેની પૂરી માહિતી ના હોય, કોકના કહેવા પર આવતા હોય, પણ જે જૂના ભક્તો હોય એમને પૂછી લેજો કે બારેજા ધામમાં કઈ રીતનું હોય છે, કઈ રીતનું માતાજીની કૃપા મેળવવી હોય છે. અહીં આવી રવિવાર ગણી બેઠક લખાવવાની પૂછવાની આશાએ જો બારેજા ધામ આવતા હોય તો હું દરેકને કહીશ, રોજ બોલું છું, આ રવિવારે બોલીશ કે અહીંયા કોઈ દાણા જોડાવામાં આવતા, નવા આવનારા ભક્તોને કહીશ, જૂનાને તો ખબર છે, અહીંયા કોઈ જાતની બેઠક થતી, માતાજી કોઈના ઘરે પગલાં પાડતા નથી, અહીંયા કોઈ જાતનું વારણ કારણ ટોટકા આલતા, કોઈ જાતનું મંત્ર તંત્ર કોઈ પણ વસ્તુ બારેજા ધામ તરફથી તમને અહીં બાધા રૂપે કે વિધિ રૂપે આપવામાં આવતી. અહીંયા તો જો સુખી થવું હોય, તમારી મનોકામના પૂર્ણ કરાવી હોય તો બેસી શાંતિથી આ રીતે બેસી શિસ્તા જાળવી પલાઠી વાળી અને શિસ્તાથી આ જે રીતે બેઠા છો એ રીતે ખાલી વધાર નહીં, દર રવિવાર ખાલી 1 કલાકનું પરિશ્રમ આપી દે, 1 કલાકનું તપ આપી દે તો એ તપનો હિસાબ એવો થાય કે હજુ તમને એની કલ્પનાય નહીં. માતાજીની કૃપા મેળવવા માટે કંઈ પણ તપ જપ કરવું તો તમે દૂર દૂરથી ગુજરાતનો કોઈ એવું મોટું શહેર બાકી નહીં હોય, કોઈ એવો જિલ્લો બાકી નહીં હોય, કોઈ એવું ગામડું બાકી નહીં હોય, નાનું ગામડું ગુજરાતના ખૂણામાં હશે પણ ત્યાંથી મારા ભાવિક ભક્તો બારેજા ધામ આવે છે. તો ઘરેથી સંકલ્પ કરી અને બારેજા ધામ આવવા નીકળો, ત્યાં 500-1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવો, વચ્ચે ભૂખ લાગી તો નાસ્તો કરો, એ બધી વસ્તુ તમે કદાચ દર્શન માટે બારેજા ધામ આવવા માટે કંઈ પણ ખર્ચ કરતા હોય, તમારા પગ દુખાડતા હોય, હાઈવેથી અહીં ચાલીને આવતા હોય કે 50 કિલોમીટરથી ચાલીને આવતા હોય કે 100 કિલોમીટરથી ચાલીને આવતું હોય, કોઈ 200 કિલોમીટરથી ચાલીને આવતું હોય તો એક જાતનું તપ છે. અને કોઈ ચાલીને ના આવતું હોય પણ આ રીતે દર રવિવાર આવી અને પલાઠી વાળી અને શિસ્તાનું પાલન કરી અને 1 કલાક ખાલી આ રીતે બેસી લે ને શાંતિથી અને ધ્યાનપૂર્વક આ શબ્દોને કાનેથી શ્રવણ કરે અને હૃદયમાં ઉતારી લે ને, હું મેલડી એવું કહું છું, હું રોમવારી મેલડી એવું કહું છું, ખાલી આ જ ભાવનાથી અને આ જ લક્ષ્યથી ખાલી 3 મહિના મારા ધામમાં ટકી રહેજો. 3 મહિનામાં આખું તમારું જીવનના પરિવર્તન થઈ જાય તો હું રોમવારી મેલડી નહીં. રામ ખાલી બોલવા ખાતર નહીં બોલતી, જે જૂના ભક્તો આવતા ને એમનું જીવન આખું પરિવર્તન થઈ ગયું છે. એ અનુભવ તમે જોયા છો, વિડીયોના માધ્યમથી અનુભવ જોયા હશે, અહીંયા ધામમાંથી કોકના અનુભવ સાંભળ્યા હશે અને ઘેર બેઠા તમને અનુભવ મારો થયો છે તારે તમે બારેજા ધામ આવ્યા છો. વિશ્વાસ રાખ્યો ને સપને દર્શન આલ્યા, ઊંઘમાંથી ઉઠાડીને કીધું દીકરા હું ખુખાર મેલડી બેઠી છું, ચિંતા ના કરીશ. તો જે સપનામાં બોલતી હોય તો એની એ જ બોલું છું કે ચિંતા ના કરતા હું બેઠી છું, મારા ભક્તો માટે હું બેઠી છું, મારા ભક્તો માટે હાજરા હજુર બેઠી છું, ચિંતા ના કરતા. પણ થોડું તપ કરવું પડશે. તપનો અર્થ એ છે કે તમે અહીં આવીને શાંતિથી શિસ્તાથી બેસો અને બારેજા ધામની જે પવિત્રતા છે, જે શોભા છે, જે ગરિમા છે, એ બારેજા ધામની પવિત્રતા અને ગરિમાને જાળવી રાખો ને તોય મારે કૃપા હેઠળ આપે રૂપે પહોંચી જાઓ. એ તો ખબર છે ને કે કોઈ પણ ધામ મંદિરે જઈએ તો ત્યાં જ્યાં ત્યાં કચરો ના નખાય, જ્યાં ત્યાં ગંદકી ના કરાય, જ્યાં ત્યાં પાન મસાલા ખાઈને થૂકાય નહીં, જ્યાં ત્યાં મતલબ સાધન મૂકી દઈએ, વ્યવસ્થા ના જાળવીએ, સેવકનું કહ્યું ના માનીએ, આ બધું જો
તમે નહીં કરો ને તો મારી કૃપા હેઠળ પહોંચવાના. આ કેમ બોલું છું? તમારા માટે. સાચું ખોટું? તો બારેજા ધામની પવિત્રતા તમે માનો છો ને? આ ધામ પાવન છે, માનો છો ને? તો આ ધામ પાવન તો છે જ, પણ આવા લાખો શ્રદ્ધાળુઓ ભક્તોના ચરણના ધૂળથી આ ધામ અતિ પાવન થઈ ગયું છે. શું? ધામ તો પાવન જ હતું, પણ આવા હજારો લાખો દૂર દૂરથી શ્રદ્ધાના વિશ્વાસથી બારેજા ધામ આવે છે ને, એમના ચરણથી આ ધામ અતિ પાવન થઈ ગયું. આ ધામ સુંદર જ છે, પણ તમારી મનની સારી એવી ભાવનાઓથી આ ધામ અતિ સુંદર થઈ ગયું. આ ધામ અલૌકિક જ છે, પણ બારેજા ધામ આવી અને રામ નામના જયકારા કરી અતિ અલૌકિક આ ધામ બનાવી દીધું છે મારા ભક્તોએ. અહીં શાંતિનો અહેસાસ થાય છે ને, અહીં આનંદની અનુભૂતિ થાય છે ને. હા, તો આનંદનું નામ જ માતાજી, આનંદનું નામ જ ભગવાન. કે દરેક મનુષ્યની જે અંદર આનંદનો લોભ છે, સુખની કામના છે, એ સુખના સમુંદર મારા રામચંદ્ર ભગવાન છે. જે આનંદનો લોભ છે, લાલચ છે, એ આનંદની ખાતર તમે દર ભટકો છો સુખી થવા માટે, પણ વાસ્તવિક સુખ, એ વાસ્તવિક આનંદ, એ વાસ્તવિક પરમાનંદ સચ્ચિદાનંદ રૂપ મારા રામચંદ્ર ભગવાનમાં જ છે. અને એથી જ આખા સંસારમાં જેટલો પણ આનંદ છે, વિદ્યમાન છે આનંદ, એ તમામ આનંદ ભેગો કરો ને તાર ભગવાનનો 1% આનંદ થતો. એટલા વિશાળ હૃદયવાળા, એટલા પરમાનંદ વાળા એવા મારા ભગવાનનું રામ નામ તમે મુખે લાવી દીધું છે. એની અતિ પ્રસન્ન છું માતા. કોઈ વસ્તુ લાવો ના લાવો, કોઈ સોના ચાંદીના છત્તર લાવો ના લાવો, શ્રીફળ ચુંદડી અગરબત્તી લાવો ના લાવો, બારેજા ધામમાં કોઈ દાન દક્ષિણા કરો કે ના કરો, અહીં કોઈ સેવા કરો કે ના કરો, પણ જે મારા વાલા ભક્તોએ બારેજા ધામ આવી અને રામનું નામ મુખે લીધું છે ને, તો હું માતા એવું કહીશ, તમારથી અતિ પ્રસન્ન છું માતા. તમે ઘેર તો રામ નામ જપ કરતા હશો, બરોબર છે, પણ ઘેર જે 1000 વખત રામનું નામ લો અને કોઈ પણ ધામ હોય જ્યાં ભગવાન બિરાજમાન હોય, જ્યાં માતાજી બિરાજમાન હોય, એ ધામમાં તમે 1 વખત રામનું નામ લો ને તો 1000 વખત ગણાય. શું? આ ધામની વિશેષતાઓ છે કે તમે ઘેર બેઠા 1000 વખત રામનું નામ લેતા હશો, 10,000 વખત રામનું નામ લેતા હશો, પણ એ 1000 વખત ઘરે બેઠા કોઈ પણ બીજી જગ્યાએ તમે નામ લીધું હશે ભગવાનનું, પણ ધામ આવી, બારેજા ધામ આવી, તમે 1 વખત રામ બોલ્યા છો ને 1 વખત તે 1000 વખત ગણાય છે. તમને ખબર? વિશ્વાસ છે ને મારા બોલું પર, મારી વાણી પર? હા, તો હું જે બોલું ને એ આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેજો. 1 વખત રામ બોલવાથી 1000 ગણું મળે છે તમને એનું ફળ. તો બોલો રામ 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 રામ. આ 4 વખત બોલ્યા, 4 ગુણ્યા 1000, 4000 વખત લાખો લોકોએ નામ જપ કર્યું, તો બધી રામ નામની મહિમાનો સંચાર મારા ધામમાં થાય છે. જો આ અલૌકિકતા, આ ધર્મની ધજા, આ બધી એની લહેરાઈ છે. મારા જેવી માતા જો રામનું નામ લેતી હોય તો તમે મનુષ્ય છો ને. મને ખબર છે કે રામ શું છે, રામનું નામ શું છે, એટલે હું તમને વારંવાર કહું છું કે દીકરાઓ, બધે ફરીને થાક્યા હોય ને તો આ સીધો ને સરળ ઉપાય છે. આ વાત પકડી લેજો. અને મારા ભક્તોએ મારું માન રાખી અને હું જાણું છું કંઈક મારા જૂના ભક્તો આખો દાડ રામ રામ કરતા થઈ ગયા છે.
હાથમાં કાઉન્ટરથી નામ જપ કરતા થઈ ગયા છો, કોઈ માળાથી રામ નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ મનથી રામ નામ જપ કરતું થઈ ગયું છે, કોઈ વાણીથી રામ નામ જપ કરતું થઈ ગયું છે. તો ચિંતા ના કરશો, તમારે કહેવાની જરૂર નહીં કે માતાજી અમારી પર કૃપા રાખજો, કેમ કે જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. ભગવાન રામની કૃપા થઈ છે ત્યારે તમે રામ નામ જપ કરી શકો છો, ત્યારે મારા જેવી માતા તમને આશીર્વાદ 1000 વખત આપે છે, ત્યારે તમારી કુળદેવી પ્રત્યે તમને ભક્તિભાવ જાગ્યો છે, ત્યારે તમને કોઈ જગ્યાએ સારું કાર્ય કરવાનું, સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ રામની કૃપા અને મારી માતાની કૃપા ફળી છે, ત્યારે તમને આજે કોઈ ગાયને જોઈ અને રોટલી ખવડાવવાનું મન થાય છે, કોઈ કૂતરાને જોઈ અને બિસ્કિટ ખવડાવવાનું મન થાય છે, કોઈ કીડીઓનું કીડિયારું પૂરવાનું મન થાય છે, કોઈ પણ અબોલા જીવ પશુ પક્ષીની કદાચ ચણ નાખવાનું કે ખવડાવવાનું મન થાય છે ને, તો આ મારા ભગવાનની કૃપા થઈ છે, આ મારી રોમવારી મેલડીની કૃપા થઈ છે. અને આમ જ તમારું કલ્યાણ છે, આમ જ તમારું કલ્યાણ છે. હું ગેરંટી લઉં છું, જો જગતમાં કોઈ તંત્ર મંત્ર, કોઈ વિદ્યા મૂળ ચોટ જગતમાં કોઈ દાર નડવા દઉં તો હું રોમવારી મેલડી મટી જાઉં. આ રામ નામ તમને પ્રદાન કર્યું છે તો અમારા ભગવાને રચના રચાઈ છે તારે, નહીં તો રામ નામ આ પ્રકાશિત જગતમાં બહુ છે, આસાનીથી બધા હેરતા ચાલતા બોલે છે, પણ આની મહિમા ભગવાનની કૃપા થાય ને ત્યારે જ ક્યાંક રામ નામની મહિમા સાંભળવા મળે તમને. ભગવાનની જેની પર વિશેષ કૃપા થાય એ જ ભક્તને ક્યાંક રામ નામ સાંભળવા મળે, નહીં તો આ જગતમાં બધી જગ્યાએ રામ 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 થતું હોય, પણ એ રામ રામ એડે ક્યારેય નહીં જતું. પણ તમે તો ભાવપૂર્વક, પ્રેમપૂર્વક, વિશ્વાસથી, શ્રદ્ધાથી બોલો છો કે રામ, તો આ ક્યારે એડે જશે. રામ મને મારા રામ બોલવા વાળા ભક્તો મને પ્રિય લાગે છે, અતિ પ્રિય લાગે છે. મને એવું થાય છે કે હું શું આપી દઉં એમને, હું એવું શું કરી દઉં. હું તો તમને કાલના દિવસમાં આજે અહીંથી રવિવારે ઘરે જાઓ અને સોમવારે જ હું તમને સુખી જોવા માંગુ છું. મારે રવિવાર ભરાવા નથી, મારે રવિવાર ભરાવા નથી, મારે મારા ધામ પાછળ ખોટા ભાડા બગાડવા નથી, મારે ધામ પાછળ તમારા પગે મારા દુખાડવા નથી. મારી તો એવી ઈચ્છા છે કે એક જ રવિવાર આવે અને મારો ભક્ત કાયમ માટે સુખી થઈ જાય. હું એટલી મમતાળી દરિયા દિલ માતા છું, મારું હૃદય એટલું વિશાળ છે કે હું કોઈ દુખી જોવા માંગતી, પણ દુઃખના કંઈક ને કંઈક કારણો હોય છે, અને જેનું કારણ હોય ને એનું કંઈક સમાધાન હોવું જોઈએ. તો દુઃખનું કારણ શું છે મુખ્ય જાણો છો ને? એમ તો પ્રવચન સાંભળ્યા છે તો ખબર પડી ગઈ. પહેલા દુઃખનું કારણ શું માનતા હતા તમે? કોઈ માતા નડી, કોઈએ કરી નાખ્યું છે, કોઈએ મૂઠ મારી છે, કોઈએ ધંધો બાંધી દીધો છે. થતું તો લાવું. અમે કેમ દુઃખી થઈએ છીએ, અમે કેમ પીડાઈએ છીએ? કેમ કે તમે મજબૂર થઈ જાઓ. હું જાણું છું કોઈને ભૂવા કરવા ગમતું, કોઈને જ્યાં ત્યાં જોવડાવવું ગમતું, કોઈને ખોટી જગ્યાએ જવાનું કે ભાડા બગાડવાનું, ઓટા ફેરા કરવાનું ગમતું. તમારો સમય બહુ કિંમતી છે, હું જાણું છું. આવો કિંમતી સમય તમે મૂકી અને મારા ધામ પાછળ 1 મિનિટ પણ આપો છો ને તો 1 મિનિટની હું કદર કરીશ. પણ તમને સાચું સમાધાન ક્યાંય મળ્યું નહીં, સાચું જ્ઞાન ક્યાંય મળ્યું નહીં, એટલે તમે સંશયમાં રહેતા. જીવનમાં સારું અમે ગમે તેટલું પરિશ્રમ કરીએ છીએ, ગમે તેટલી મહેનત કરીએ છીએ. હું જાણું છું કે તમે ઘેર બેહીન ખાલી પડ્યા ખાવાની ઈચ્છા કરવા વાળા નથી. તમે 2 ટાઈમ નોકરી ધંધો બધુંય કરો છો. દીકરીઓ હવે સવારમાં ઉઠી ઘરનું કામકાજ કરે છે, પરિવારની સેવા કરે છે, સાસુ સસરાની સેવા કરે છે. કોઈ દીકરી હશે તો એના માતા પિતાની સેવા કરે છે, એના ભાઈઓની સેવા કરે છે. પણ
દુઃખી થાય ત્યારે વ્યક્તિને એવું થાય કે મારા જીવનમાં મારું કંઈક નડતર છે, હું ગમે તેટલી મહેનત કરું છું પણ એનું ફળ મળતું નથી. અને એ ફળ જ્યારે ના મળે મહેનત કર્યા છતાંય, ત્યારે માણસને એવી શંકાઓ પેદા થાય કે હારું કંઈક નડે છે. એ નડતરમાં જોવા કોઈ જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ કરતું હોય તો જ્યોતિષ જોડે બતાવવા જાય, કોઈ ભુવાજીમાં માનતું હોય તો ભુવા જોડે બતાવવા જાય, કોઈ તંત્ર વિદ્યામાં માનતું હોય કોઈ તાંત્રિક જોડે જાય, કોઈ અઘોરી જોડે જાય. પણ બધી જગ્યાએ તમે ગયા છો ને? હા, તો હવે મારે ક્યાંય જવા દેવા, કેમ કે તમે એવું કીધું કે માં અમે તારા છીએ. તો જાઓ, તમામ મારા ભક્તોને મેં સ્વીકારી લીધા કે તમે મારા છો. તો માની એવી ઈચ્છા હોય ને કે મારું બાળક મારા હાથે જ ખાય. હા, શું ખોટું? તમારો નાનો બાળ હોય અને એની મમ્મીના હાથનું ના ખાય અને માસી જોડે ખાવા જતો રહે રોજ રોજ, તેની માન દુઃખ લાગે ને? હા, તો તમે મને મા તરીકે સ્વીકારી હોય ને તો મેં તમને તે દીકરા દીકરી તરીકે દરેકને સ્વીકારી લીધા છે. મારે ક્યાંય હવે ભટકવા દેવા નથી. એટલે હું વારંવાર શબ્દોનું ઉચ્ચારણ કરી અને તમને સમજાવવાના પ્રયત્નો ખૂબ કરું છું કે મારી વાત એકાગ્રથી, મનથી, ધ્યાનપૂર્વક હૃદયમાં ઉતારી લો. હું જે વાત કહેવા માંગુ છું એ તમે દુઃખી થાવશો તો કોઈ માતાજી કોઈ નડતા નથી, કોઈ ગ્રહો કોઈ નડતા નથી. કદાચ તમે કોઈનો ગુનો કરો, કોઈનો અપરાધ કર્યો હોય તો જ કોઈ માતાજી નડે, નકર માતાજી જગતમાં કોઈ નડતા નથી. તો ક્યાંક તમે પૂર્વમાં ક્યાંક ને ક્યાંક અપરાધ કર્યા, ક્યાંક ને ક્યાંક ગુના કર્યા, તેવા ગુના તો અનંત છે, અનંત, જેને ગણી ના શકાય. એટલા તમારથી ક્યાંક ને ક્યાંક જીવનમાં ગુના બન્યા, પાપ બન્યા છે ને? અત્યારથી લઈને તમે નાનપણથી લઈને સમજણ આવી ત્યાં સુધીનું ખાલી આખું જીવન મનથી સ્મરણ કરી લો કે અત્યાર સુધી મેં શું કર્યું. તમારી અંતર આત્મા બોલશે કે ત્યાં આ કર્યું, ત્યાં ના કર્યું. હા, શું ખોટું? એટલે તમે જાતને સ્વીકારી લો કે હા માં અમે તો ગુના ખૂબ કર્યા. અને હું માનું છું મનુષ્યનો સ્વભાવ જ ભૂલ કરવી, ગુના કરવું એનો સ્વભાવ છે, ડગલે ને પગલે થાય. માતાજી ભગવાન જાણે છે કે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે ડગલે ને પગલે જાણે અજાણે ગુના થઈ જ જાય. જો બધા ગુનાનો ભગવાન દંડ આપે ને તો તમે આ જીવન આટલું ભોગવો છો સુખ, એ આટલું જીવનમાં સુખ ના રહે. પણ તમે ક્યાંક ને ક્યાંક માતાજી ભગવાનનો ઘેર દીવો કરો છો, એની અગરબત્તી કરો છો અને એને નિવેદ આલો છો, એને ભોગ ધરાવો છો. એની કૃપાના કારણે તમારી માતા આટલા વેઠવાના હોય દુઃખ અને આટલા કરીને તમને આપે છે. વેઠી લેજો થોડું. જેવું એ કર્મનું ફળ તો તમારે ભોગવવું જ પડે. તો તમારી કુળદેવી શું કરે છે? મારા જેવી માતા શું કરે છે? રામનું નામ શું તમારા જીવનમાં કંઈક રચના રચાવે છે કે આટલા દુઃખો આવવાના હોય અને આટલા સદદુઃખ તમારી માતા આટલામાં પતાવતી હોય, નાનામાં મોટું હોય પણ નાનામાં પતાવતી હોય. તો જીવનમાં નાના નાના એવા દુઃખોની પીડા અનુભવ કરતા હોય તો જ્યાં તમને ભરોસો આવતો હોય એ જગ્યાએ ભરોસો કરી અને જીવનમાં વેઠવાની શક્તિ થોડી રાખો. હું નહીં કહેતી તમે દુઃખી જ થાવ, હું તો કહું છું કાલથી જ સુખી થઈ જાઓ. પણ મારા બોલવાથી, મારા આશીર્વાદથી જો તમામ સુખી જ થઈ જવાના હોય તો હું મારા બોલવાની જરૂર નથી. હું વારા ફરતી બધા સ્ટેજ ઉપર દર્શન કરવા લાવું અને બે હાથ મૂકીને આશીર્વાદ આલું, જા તથાસ્તુ, કાલથી તું સુખી. પણ તથાસ્તુ કહેવા માટે તે એવી તપસ્યા કરવી પડે, એવી ઉપાસના કરવી પડે, ત્યારે કોઈ માતાજી ભગવાન તથાસ્તુ કે. હા, શું ખોટું? પહેલાના સતયુગ વખતે કોઈ પણ ઋષિ મુનિ, કોઈ દાનવ, કોઈ તપ કરતા, ઉપાસના કરતા માતાજી ભગવાનની, તો એવું તપ કરતા એક ધ્યાનથી હજારો વર્ષ સુધી ઠંડી, ગરમી, વરસાદ બધું વેઠી અને ઉઘાડા થઈ અને વેઠે અને એવું તપ કરે. એ તપ કરતા, એ
તપ જોઈ અને બ્રહ્માજીને તે વરદાન આપવા આવવું પડતું હતું. ખબર છે ને? તો આજના જમાનામાં તમે એવું તપ કરી શકવાના છો? ના, નહીં કરી શકો. મારા જેવી માતા જાણે છે, પણ છતાંય આ સમયગાળામાં છે ને તમે તપ ના કરી શકો. તમે તપ ના કરી શકો, તમે હરખું યજ્ઞ ના કરી શકો, હરખું દાનય નહીં કરી શકતા. આજનો સમયગાળો એવો છે, દાન નહીં કરી શકતા. વ્યક્તિઓને દાન કરવું છે, પૈસા છે, દાન કરવા માટે સમય છે, છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં. હા, શું ખોટું? નહીં છૂટતું. હું માતા જાણું છું. કંઈક લોકો એવા છે કે અમથા દવાખાનામાં પૈસા બગાડી આવે, અમથા ટોકીઝમાં પિક્ચર જોઈ આવે, અમથા બર્થડે જન્મદિવસમાં ઉજવણી 10-15 હજાર ખર્ચો કરી નાખે. ના હોય તો કોકની જોડે ઉછી ના લાવી દે. લગ્ન પ્રસંગ દીકરાનું હોય, વેત ના હોય પ્રસંગ કરવાનો, છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે, રોલા પાડવા માટે ચોકથી ઉછી ના કરી દેવું કરી અને આજના માણસને જગતમાં વાવા બતાવી છે કે જો હું સુખી છું. હા, શું ખોટું? પણ ના, કોઈ સુખી નથી આ જગતમાં. જે ખાલી ભગવાન માતાજીને ઉપાસના અને એના વિશ્વાસના ભરોસે છે, એના સિવાય આ જગતમાં કોઈ સુખી નથી. એટલે વાદ વિવાદ એ વાતનો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ, આટલી ઉપાસના કરીએ છીએ, આટલા રામ નામ જપ કરીએ છીએ, છતાંય જે નહીં માનતા, જે દીવાબત્તી નહીં કરતા, જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે, જે નાસ્તિક છે, એ લોકો સુખી કેમ છે? એવું થાય છે ને જોઈને, કોકને જોઈને આ સુખી કેમ છે? તો ના, સુખનું દુઃખનું કારણ શું છે? પાપ પુણ્યનું ખાતું. તમે જીવનમાં પાપ કર્યા છો તો એના ફળ સ્વરૂપ અત્યારે તમે શું ભોગવો છો? દુઃખ. અને જીવનમાં પૂર્વમાં પુણ્ય કર્યા હોય એના ફળ સ્વરૂપ તમે સુખ ભોગવતા હોય, તો ક્યાંક પૂર્વના જન્મમાં કે આ જન્મમાં એને ક્યાંક પૂર્વમાં ક્યાંક પુણ્યદાન કર્યા હોય અને પૂર્વના જન્મના તો કોઈ પુણ્યદાન પડ્યા હોય, એના ફળ સ્વરૂપ અત્યારે એને સુખ આવ્યું હોય, તો એનું જોઈને તમે એવું વિચાર ના કરતા કે માતાજી ભગવાન અન્યાય કરે છે. લોકોને એવું થાય, કંઈક લોકો અજ્ઞાનતાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય, એટલે તરત એ માતાજીની પૂજા પાઠ, એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. આ શું ખોટું? માતાઓ બદલતા હોય છે. આજ તો નહીં બદલી. તમે પૂછો અંતરાત્મા, ભગવાન બદલ્યા ને. પેલા મતલબ શું કહો હવે, તો ગમે તે જેની પર તમને ભરોસો આવતો હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, ત્યાં શ્રદ્ધા રાખી એના ભરોસે જીવન સમર્પણ કરી દો. પછી જો જીવનમાં સેવા ચમત્કાર થાય છે. હા, શું ખોટું? હું જોડે શું, ચિંતા ના કરશો. હું ખાલી સલાહ નહીં આલતી, હું જોડે સપોર્ટ આલું છું, હું જોડે સાથ સહકાર આલું છું. તો આ પાપ પુણ્યથી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું હશે કે તમે પુણ્યદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો. એને તમારી જેને મદદની જરૂર છે એને મદદ કરો. જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો. જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઓઢારો. મતલબ એના જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ 12 બોર્ડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી. તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કિટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કંઈક લોકોના કામ થઈ ગયા. થયા ને? ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી. તો વિચારો, આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય
પરચો મળી જતો હોય જીવનમાં, ના થતું હોય એવું કામ થઈ જતું હોય, તો વિચારો એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી માતાજી શું ના કરી શકે? આ શું ખોટું? અવાજ આવે પેલી બાજુ? પેલી બાજુ? હા, તો હું કાર્ય શું કરું છું તમારા માટે એ તમને સમજાવું છું. આ પુણ્યદાન કરવા પાછળના કારણો છે. હું એમને એમ નહીં કરાવતી કે જાઓ ભાઈ પુણ્યદાન કરજો. મારે કરવા હોત ને તો તમારી આશા ના રાખત. મારા દીકરાને હુકમ કરત અને મારા દીકરાને કહે તું કર, બીજાને નહીં કરાવું. હા શું ખોટું? પણ હું તમારું હિત ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું. હું એટલે વારંવાર કહેવાના પ્રયાસ કરું છું કે તમે આમાં વિશ્વાસ કરો અને જીવનમાં ક્યાંક પશુ પક્ષીઓની સેવા બની જાય, ક્યાંક નિસહાય લોકોની સેવા બની જાય, કોઈ ભૂખ્યાને ભોજન મળી જાય તમારા હાથે, કોઈ ગાયોને ઘાસચારો મળી જાય, ગાયને રોટલી મળી જાય. બસ આ થઈ ગયું ને તમારા જીવનમાં, તો હું એવું કહીશ કે આજે તમે ભલે દુઃખ વેઠો છો, એ દુઃખ વેઠવાનું કારણ, દુઃખ પડવાનું કારણ પૂર્વનું કોઈ પાપ કર્મ છે, એના લીધે આ પીડા વેઠો છો, બરોબર? તો આ તો પૂર્વનું છે, આ તો વેઠવું પડશે. પણ અત્યારે તમે જે પુણ્યદાન કરો છો એ કાલે તમારા જીવનમાં સુખ પ્રદાન ના કરે તો મારું નામ રોમવારી મેલડી નહીં. આજે બીજ રોપ્યો હોય ને તો એના પાક થતા વાર લાગે ને? હા, તો આજે તમે જે કરો છો ને એનો હિસાબ તમે ના રાખતા. માડી અમે તો 3 મહિનાથી ગાયને રોટલી ખવડાવીએ છીએ, અમને માં કશું ખારું થતું નહીં, કામ થતું નહીં. હિસાબ તમે ના રાખશો, હિસાબ મારો ભગવાન રાખવા વાળો છે. હું મેરડી માતા છું. હા શું ખોટું? તો અત્યારે જે પુણ્યદાન કરું છું એ આગળનું ભવિષ્ય તમને સુખ પ્રદાન કરશે. અને જે પૂર્વનું પાપ છે એનું ફળ સ્વરૂપ અત્યારે મને ખબર છે કે દુઃખ એવા છે કે માં વેઠવા તો તૈયાર છે, પણ માં એટલા અતિશય ભયંકર દુઃખ છે ને અમાર ઘેર કે વેઠવાની શક્તિ રહી, સહન શક્તિ રહી. કેટલા એવા છે કે જેના દુઃખની સહન શક્તિ પતી ગઈ અને મરવાના વિચાર કરી લીધા કે હવે તો મારે મરી જવું છે, અને મરતી ઘડીએ જ હું મેલડી માતા મળી છું. પુણ્યદાન એટલે કરાવું છું કે આગળનું ભવિષ્ય સુખદાયી બને, એના માટે પુણ્યદાન કરાવું છું. પૂર્વનું જે છે પાપ કર્મનું ફળ દુઃખ, તો એ દુઃખ દૂર કરવા માટે તમને રામ નામ પ્રદાન કર્યું છે. એ રામ નામથી શું થશે કહું? એ રામ નામથી શું થશે? તો રામ નામથી પૂર્વના જે પાપો કરેલા હોય જન્મો જન્મના, મનુષ્યનો એક જન્મ નહીં હોતો, અનંત જન્મો હોય, એ જન્મો જન્મના સંચિત કર્મો, પાપ કર્મો પડ્યા હોય, એ પાપ કર્મોથી રામ નામનું જપ કરવાથી એ પાપ કર્મોમાં આગ લાગી જાય. શું લાગી જાય? આગ લાગી જાય. અને અત્યારે જે મતલબ પૂર્વનું કોઈ પાપ કર્મનું ફળ અત્યારે હાલ જે ભોગવો છો એને શું કહેવાય? પ્રારબ્ધ. શું કહેવાય? પ્રારબ્ધ. જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. કેવું? બીજ રોપ્યું હોય તો એનું વૃક્ષ ફળ આપવા તૈયાર થઈ જાય તો એને કાપવું મુશ્કેલ પડે, કેમ કે મોટું થઈ ગયું છે. એ રીતે કોઈ પૂર્વનું પાપ કર્મ અત્યારે ફળ આપવા તૈયાર થઈ ગયું છે. તો હું માતા એવું કહીશ, આ રામ નામ અત્યારે જપ કરવાથી એ જે પ્રારબ્ધ છે, જે અત્યારે હાલનું દુઃખ છે, એ તે આટલું પ્રારબ્ધ હોય પણ આટલામાં જો ના પતાય આલો મારું નામ રોમવારી મેલડી નહીં. વાગવાની હશે તલવાર અને 100 કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મને રોમવારી મેલડીને કહેજો. શું કીધું? વાગવાની હોય તલવાર, બનવાની હોય કોઈ મોટી ઘટના, બનવાનો હોય કોઈ એક્સિડન્ટ, આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય. એ પાપ એટલું બધું અતિશય વધી જાય તો તમે જોયું હશે કોઈ ગાડીઓમાં જતા હોય હરગી જાય, હરગીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, આ બધી ઘટનાઓ બનતી હોય તો એનું કારણ શું છે? શું ભગવાન બધાને મારવા બેઠા છે? ના, નહીં. પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કર્મ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય. હા શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય એ ઘટના તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાળ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારીને હું મેલડી કહું છું. તમને ખરોચ ના આવે. કદાચ મોટી ઘટના બનવાની હોય ને
તો નાની ઘટના પતી જાય. જેમ કે ગયા રવિવારનો એક પરચો જોયો હોય તો એક નાની દીકરીને રિક્ષામાં લઈને જતા હતા અને 6 મહિનાની 4 મહિનાની દીકરી એ રિક્ષામાંથી પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ. તે દીકરીને વાગવું જોઈએ ને, છતાંય રામ નામ હાથમાં જપ ચાલુ હતું, કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું. હું માતા કહીશ, મને યાદ નહીં કરો ચાલશે, મને યાદ નહીં કરો ચાલશે, કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામવાળી મેલડીમાં આપે રૂપે યાદ આવી જઈશ. કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું. તો મને યાદ કરવાની જરૂર નથી. જ્યાં રામનું મંદિર જોશો ને ત્યારે હું રામવાળી મેલડી દેખાઈશ, હું યાદ આવીશ. આ શું ખોટું? તો આ જ્ઞાનની જરૂર છે જીવનમાં. મનુષ્યને સુખી કરવામાં જેટલું જ્ઞાન સામર્થ્ય છે, જેટલું જ્ઞાન સામર્થ્ય છે એટલી કોઈ વિધિ, કોઈ ઉપાસના, કોઈ પદ્ધતિ સામર્થ્ય નથી જેટલું જ્ઞાન છે. આ જ્ઞાનથી જ આપે રૂપે તમે સુખી થઈ જાઓ. આ અજ્ઞાન છે ને જીવનમાં, અજ્ઞાન છે એ અજ્ઞાનનો અંધકાર છવાયેલો છે અને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય તો આખું જીવન તમારું પ્રકાશમય થઈ જાય, આનંદમય થઈ જાય. હું રામવાળી મેલડી બોલું છું. અત્યારે જીવનનો સૂર્ય આથમી ગયો છે, પણ આ રામ નામ જપ કરવાથી, જીવે લાવવાથી આપે રૂપે જીવનમાં ઉગતો સૂર્ય ના દેખાય તો મારું ન ઉગતા પરની મેલડી નહીં. આ શું ખોટું? રામ નામ મણિ દીપ ધરું, જી દેહરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ રામ નામ મણિ દ્વીપ તમારા જીવે આવી જાય તો અંતર આત્માની અશાંતિ, જે મનથી દુઃખી થાવ છો, કારણ વગરની ચિંતાઓ, કાલની ભવિષ્યની ચિંતાઓ, ભય, શોક, આ બધું થાય છે ને. કાલની ચિંતા થાય, શું કરીશ, શું થશે, સારું આમ ના થઈ જાય, સારું આમ ના થઈ જાય, સારું. જીવનમાં ભય લાગે છે. ક્યાંક ચોરી કરી હોય, ક્યાંક એવું પાપ કર્યું હોય તો એનો પકડાવાનો ડર, કંઈકનો કંઈક ડર તમને જીવનમાં લાગતો હોય કે સારું આ ખબર ના પડી જાય, આ બહાર ના પડી જાય, નકર સારું મારું શું થશે, મારું તો જીવન પૂરું થઈ જશે, મરી જવું પડશે. આ બધું ભય થતો હોય, ચિંતા થતી હોય, શોક થતો હોય, તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક પાપ મલિન છે, મન મલિન છે, મનમાં અસંખ્ય પાપ પડ્યા છે. એના કારણે પણ આ રામ નામ રૂપી મણી દીપક છે ને, જે એ જીભે આવી જશે ને તો દરવાજા ઉપર દીવો પ્રગટાવવાથી દરવાજાની બહાર અને દરવાજાની અંદર બે જગ્યાએ આપે રૂપે પ્રકાશ ફેલાય. તો આ જીભે રામનું નામ છે તો ચિંતા ના કરતા લૌકિક ઉન્નતિ અને પારલૌકિક ઉન્નતિ ના કરાવું. મારું નામ રામવાળી મેલડી નહીં. લૌકિક અને પારલૌકિક બે ઉન્નતિ, મનની શાંતિ થશે અને બહાર સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે, તનની કોઈ બીમારી હશે, એમાંય તે કદાચ ધીરે 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 તમારા પરિવારથી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના કરાવું તો હું રામવાળી મેલડી મટી જાઉં. હું જે શબ્દો પર ભાર વારંવાર આપું છું એ શબ્દોને પકડજો. પગ ના પકડતા, પગ તો કોઈ પકડવા જ નહીં દો. હવે આ તો તમારી ભાવના છે એટલે અહીં કોઈ પગે લાગે કોઈ વાંધો નહીં. તમને મનથી શાંતિ થાય છે ને કે અમે માંડીને પગે લાગ્યા એટલે થોડા લાગવા દઉં છું. નહીં તો મને પગે નહીં લાગો તો હું નારાજ નહીં થઉં. કેવું? મને પગે નહીં લાગો કોઈ અહીં પગે પડીને તો હું નારાજ નહીં થઉં. હું નહીં કહું તમે મને દંડવત થાવ તો હું રાજી થઈશ. ના, મારી વાત ન પકડી લો. બરોબર? કેટલાના વાત ઉપર વિશ્વાસ છે? ભલે રામ. તો આ તમને સ્પષ્ટ નહીં દેખાતી રામની મહિમા, રામની કૃપા, આટલો માહોલ ભક્તિ ભર્યો, આનંદ ભર્યું વાતાવરણ, આ ધજાઓ લહેરાતી, આ શું ખોટું? તો તમારા જીવનમાં આવો પ્રકાશ કેમ ના થાય? હું તો અંધકારમય પ્રકાશ કરાવું છું. જો આ શું ખોટું? અંધકારમય પ્રકાશ થાય છે ને ઘોર અંધારામાં. તો તમારા જીવનનું અંધારું જ છે. તે જીવનમાં અંધારાનો તો જો પ્રકાશ ના થાય તો હું રામવાળી મેલડી નહીં. માની લો, હું તમારા માટે પ્રયત્નો એવા કરીશ
કે જેટલું થાય એટલું જીવનમાં પુણ્યદાન કરો, સેવા કરો અને ક્યાંય ભટકશો નહીં. કોઈ જોવડાવાથી ફેદાવાથી સારું નહીં થાય. અને હું નહીં કહેતી કે ના જશો, તમે મારા કોઈ બંધીકાર નથી, તમે સ્વતંત્ર છો, તમારી ઈચ્છા થાય ત્યાં જજો, મને કોઈ વાંધો નથી. પણ તમે ફરી ફરીને આવ્યા છો, બધી જગ્યાએ અનુભવ કર્યા છે કે બધું કરીને થાક્યા. તો જો બધું કરીને થાક્યા હોય અને નિર્ણય કરી જ લીધો તો હવે કોઈ માતાજી ભગવાનને તો ભૂવા ફરવું નહીં, જે થવું હોય થાય. પણ છતાંય તે વિડીયો આવી ગયું, મારું વિડીયો ક્યાંક જોવા મળી ગયું, મારા વખાણ ક્યાંક સાંભળ્યા, લેહાડો છેલ્લી વખત બારેજા ધામ જતા આવીએ, સારું થઈ જાય તો માતાજીની કૃપા. તો બારેજા ધામ છેલ્લું કરીને આયા, પણ એ છેલ્લાને પહેલું બનાવી દેજો. હવે કેટલા લોકો એવો સંકલ્પ કરીને આયા કે આ પહેલું ને છેલ્લું, જો બારેજા ધામમાં સારું ના થાય તો હવે પછી જવું પકડી લીધા. હવે હા, તો હવે મને તો જવા દેશો તમે કહો? તો આટલી જો વિશ્વાસથી આ વાતને મોની અને મારી મહિમા જોઈ, મારા જીવનમાં પરચા અનુભવ કરી અને તમને વિશ્વાસ આવ્યો હોય તો થોડો વિશ્વાસ મારી વાતનો કરી લો, બરોબર ને? હું એવું કહું છું, તમે ક્યાંય નહીં જતા રહેવાના, હું માતાએ ક્યાંય જવાની નહીં. 6 મહિના ખાલી 6 મહિના મને માતાને આપી દો. 6 મહિના પછી તમે તમારે બોલવું હોય ને તો ઉપર આવીને બોલજો કે માડી 6 મહિના ત્યાં મને કીધા હતા ને, પણ 6 મહિનામાં તો શું કહું, ધાર્યા કરતા વિચાર્યા કરતા જે સપનું નહીં જોયું એવું માં થઈ ગયું. આજે અનુભવ છે ને કેટલાય ભક્તોના, એ બોલવા માટે તો પ્રાર્થનાઓ કરે છે કે માડી આ રવિવાર મારા હાથમાં માઇક આવે, મારે ઘણું બધું કહેવું છે, માં તારા વખાણ કરવા છે, માં તારા પરચાની વાત કરવી છે. એવી તડપ છે, ઘેરથી માનતા રાખીને આવો છે કે મારી આ સ્ટેજ ઉપર અવસર જવાનો મળી જાય. પણ ચિંતા ના કરશો, સ્ટેજ ઉપર આવે એવું જરૂરી ના હોય જે સ્ટેજ ઉપર આવી ગયું એને જ માડીની કૃપા હોય. ના, તમે નીચે બેઠા છો, કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નથી મળ્યું, કોઈ દિવસ અહીં ઉપર આવીને દર્શન કરવા નથી મળ્યું, કોઈ દિવસ મારી જોડે કોઈ સંભાષણ વાર્તાલાપ નહીં થઈ, છતાં પણ તમે ક્યારે એવું વિચારતા નહીં કે માતાજીની અમારી પર કૃપા નથી. અને જે સ્ટેજ ઉપર જે પહોંચી જાય છે એની પર માતાજીની કૃપા થઈ જાય છે. તો ના, ભ્રમ કાઢી નાખજો, આવો ભ્રમ કાઢી નાખજો. જે સ્ટેજ ઉપર પહોંચી જાય એને માડીની કૃપા થઈ જાય. તો હરખાણામાં રાખું છું બધા, મારા હરખામણા હોય કે આ મારો વાલો ના હરખામણો? મેં તો બધાને મારા વાલા કહી દીધા, તો બધા મારા વાલા થયા કે નહીં? તો સ્ટેજ ઉપર ના હોય તો ચિંતા ના કરતા, તમારા સ્ટેજ ઉપર ના આવ્યું તો કંઈ નહીં, પણ મને તમારા ઘરનો ઉમરો અહીં સીડીઓ ના ચડ્યા હોત કંઈ નહીં, પણ તમારા ઘરની સીડીઓ ચડતા મને માતાને જોર નહીં આવે. હા, શું ખોટું? તમે અહીં એકે વાર નહીં આવ્યા હોય, હું બધાના ઘેર ફરી આવી છું. તમે શું માનો, મારા હજારો રૂપ છે, માને શું કે હજારો હાથ વાળી. મારા દીકરાને તો 2 જ હાથ છે, મારા દીકરાને તો 2 હાથ છે. અહીં ફોટામાં આટલા હાથ દર્શાયા છે, બરોબર, પણ માને હજારો હાથ વાળી કહે છે. તો હજારો હાથ વાળી હોય તો હજારો રૂપ ધારણ કરીએ કે? લાખો ભક્તો હોય તો લાખો ભક્તો માટે લાખો રૂપ ધારણ કરીએ કે? એક ભક્ત જોડે એક હું મેળડી છું. કેવું? એક ભક્ત જોડે એક હું માતા છું. તમે અહીં આવો છો તો હું તમારા ઘેર બધું જોઈ આવું છું. તમારા ઘેર કયા કયા ભગવાન માતાજી બેઠા છે, તમે એની કેટલી ઉપાસના કરો છો, એના દીવા બત્તી ટાઈમે કરો છો કે નહીં કરતા, એની સેવા પૂજા કરો છો કે નહીં કરતા, એ બધું જોઈ આવું છું. અને તમામ તમારા જેટલા દેવી દેવતાઓ, જેટલી તમારી પર કૃપા છે, જેને તમે માનો છો દિલથી, એ તમારી જોડે તમારા દેવી દેવતાઓનો વાસ છે. અહીં તમામ ભક્તોનો, જેટલા ભક્તો છે, ભક્તોના તમામ આરાધ્ય દેવ જે તે હોય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતું હોય, કોઈ મહાદેવને માનતું હોય, કોઈ રામજીને માનતું હોય, કોઈ હનુમાનજીને માનતું હોય, કોઈ માતાજીને માનતું હોય, કોઈ કુળદેવીને માનતું હોય, તેના ભક્તોના હૃદયમાં એ ભગવાન માતાજીનો વાસ હોય. તો બારેજા ધામ આવો છો તો બધાય દેવી દેવતા, આખા બ્રહ્માંડના 3 લોકના તમામ દેવી દેવતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એનાથી ઉપર આદિશક્તિ પરાશક્તિ બધી અહીં વિદ્યમાન છે. હા, શું ખોટું? હા, તો તમે મારી છત્ર છાયા બેઠા છો.
આ ફૂલડા વેરાય છે ને, આ ફૂલડા, આ તમે મારું આગમન થાય છે ને જે ફૂલો વેરો છો, તો ફૂલો તમે ભલે મારી પર રાખતા હોય પણ એ ફૂલો તમારા માથે પડે છે ને. તે ફૂલોની વર્ષા નિમિત્ત બનાવી અને દેવતાઓ કરે, દેવતાઓ, કેમ કે મારો ભગવાન અહીં બિરાજમાન છે, જોઈ લે. આ શું ખોટું? તો આ વિશ્વાસ કરી અને મારી વાત મોની લો, હું તમને નહીં ભટકવા દઉં. તમારી જે પરંપરાઓ છે, અમુક લોકોના ઘણાને એવું હોય છે કે માડી તે અમને માંસ મટન છોડવાનો ઉપદેશ આપ્યો, અમે તો છોડી દીધું. કેટલા લોકોએ છોડી દીધું? ઘણાએ. ભલે રામ, ખૂબ આનંદ થયો આ બધું જોઈને. આ બાજુ હા, એટલે પહેલા ખાતા હતા. આ શું ખોટું? કોઈ વાંધો નહીં, પણ પહેલા ખાધું, આ મેલ દીધું ને હવે. હા, લખ્યા નહીં તો પહેલા તો અઠવાડિયે કોઈક મહેમાન આવ્યું નહીં અને મહેમાનના બાને કે આપણે મળી જશે, બનાવો. અને તમારા મહેમાન એવા પાસે ઘડી આવે, અહીં રહી નેકર્યા હોય તોય કે લે હેડો, આ તો ખબર કાઢવાની ખાવા આવ્યા છો. જે રસોડે લક્ષ્મીજીનો વાસ હોય, જે રસોડે બરિયાદેવનો વાસ હોય, બધા જાણો છો ને. નાગ દેવતાની પૂજા ક્યાં થાય? નાગ પંચમીના દિવસે રસોડે પાણિયારે 5 નાગ દોરી. જે જગ્યાએ નાગ દેવતાનો વાસ હોય, જે જગ્યાએ લક્ષ્મી માતાનો વાસ હોય, જે જગ્યાએ બળિયાદેવનો વાસ હોય, એમ તો પાણિયારે તમામ દેવી દેવતાઓનો વાસ હોય. કેમ કે પહેલા ઘરમાં પાણિયારું જ પવિત્ર હોતું હતું, પાણી પીવાનું પાણિયારું જ પવિત્ર હોતું હતું. હા, શું ખોટું? પહેલાના તમારા વડીલો હશે એ જોજો, પાણિયારે કોઈ બેન દીકરીને કોઈ એવું હોય દિવસો તો પાણિયારે એને અડવા ના દે, એવું માનતા હતા કે અહીં ભાઈ માતાજીનો વાસ હોય. અને કોઈ પણ ભૂવા પહેલા જોડે જાઓ તમે તો કોઈ દીવો કરવાનો કે તો શું કે? ભાઈ પાણિયારે મેરડી માનો દીવો, ચામુંડ માનો દીવો ભાઈ પાણિયારે કરજો. દીવો કરવાનું કોઈ કે ક્યાં કરવાનો? તો કે પાણિયારે. હા, તો તમે પાણિયારે દીવા કરો, એનો મતલબ પાણિયારું પવિત્ર કહેવાય. હવે એ પવિત્ર પાણિયારે, એ પવિત્ર રસોડે તમે આ માંસના ટુકડા મૂકો, કોઈ જીવોને કદાચ કાપીને વઘારીને ખાવ અને એ ધુમાડો આખા ઘરમાં જાય તો તમારા ઘેર કયા દેવી દેવતાઓ રહે? હા, શું ખોટું? એને તમે વઘારો, એના બાફો, એની સ્મેલ જોજો આખા વિસ્તારમાં ફેલાય. બાજુવાળાને તો બનતું હોય ને તો ખબર પડે તો આલા ઘેર આ બન્યું. હા, શું ખોટું? તો જો બાજુવાળાને છે કે નહીં ગંધ આવતી હોય તો એવી વસ્તુ તમે ઘેર પોતાના તપેલામાં મસાલો નાખીને વઘાર કરી અને ધુમાડો આખા ઘરમાં બધી જગ્યાએ ફેલાવો તો તમારા ઘેર કુળદેવી રે, ચામુંડા રે, મહાકાળી રે, આશાપુરા રે, ખોડિયાર રે, શક્તિ રે, હિંગળાજ રે, હરસિદ્ધિ રે, ના રે ને? રામચંદ્ર ભગવાન રે, મહાદેવ રે, ગણપતિ દાદા રે, બધા દેવી દેવતાઓ જતા રહે. પછી તમારું ઘર નર્ક જેવું થાય ને. પછી એ ઘરમાં કકરાટ, કંકાસ, રાક્ષસો વૃત્તિ. જ્યાં દેવનો વાસ ના હોય ત્યાં દાનવોનો વાસ આપે રૂપે થઈ જાય ને. પછી એ ઘરમાં, એ મકાનમાં બધાનો સ્વભાવ દાનવો જેવો થઈ જાય, રાક્ષસ જેવો. દારૂ પીને આવવાનું, મારઝૂડ કરવાનું, રિમોટ તોડી નાખવાના, ખુરશીઓ તોડી નાખવાની, મોબાઈલ તોડી નાખવાના, બધું મને ખબર છે. આ શું ખોટું? હા, દાનવ જો ને બાપ દીકરો હોય તોય લડે, પતિ પત્ની હોય તોય લડે, સાસુ સસરા લડે, બધા બાજુવાળા જોડે લડે, સગાવાળા જોડે લડે, બધી જગ્યાએ લડ અને તમારું ઘર નરક જેવું થઈ જાય. કોઈ તમારા ઘેર મહેમાન આવવા તૈયાર ના થાય. આ શું ખોટું? તમારા ઘેર કોઈ મહેમાન આવવા તૈયાર નહીં થતા તો અતિથિ દેવો
અતિથિને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. અતિથિ દેવો ભવ, તો એ મહેમાન ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, એવું કહે ને. તો જોજો એવા ઘેર જો કકરાટ કંકાટ ઝઘડા થતા ને એવા ઘેર કોઈ મહેમાન નહીં ટકે. નહીં ટકે એનું કારણ કે માતાજી ભગવાન નહીં. જો હું માતા છું તો મારા કેટલા બધા મહેમાન આયા ને, વગર બોલાયા આયા. પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे. હા શું ખોટું? હા તો આ બધા રૂપોમાં ખબર નહીં નારાયણ છે બધા છે, પણ ભલે રામ. તો અત્યાર સુધી ખાધું, ચલો ભગવાનને કહી દઉં, તમારી કુળદેવીને કહી દઉં કે ક્ષમા કરી દો, માફી માગી અને કગરી પડો, હું એવું કંઈક માફ કરી દીધા, જાઓ. પણ ફરી ના ખાતા. આ વારંવાર કહેવાનું કારણ એક જ છે. કહું કારણ એક જ છે કે ઉત્તરાયણ નજીક આવી. ઉત્તરાયણ નજીક આવી એટલે ઉત્તરાયણમાં ખાવા વાળા ખાશે, પીવા વાળા લડવા વાળા. તો મારે એ બધું નહીં કરાવું. ઉત્તરાયણ તો બહુ પવિત્ર દિવસ છે. હિન્દુ ધર્મને મુજબ ઉત્તરાયણ એ બહુ પવિત્ર દિવસ છે. આપણા હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓ ખૂબ એવી મોટી છે ઉત્તરાયણ પ્રત્યેની, કે ઉત્તરાયણ કોને કહેવાય કે સૂર્યનારાયણ દક્ષિણમાંથી ઉત્તરાયણ પરાયણ કરે, ઉત્તર તરફ જાય સૂર્યનારાયણ, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ થાય એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે. શું કહેવાય છે? મકર સંક્રાંતિ. મતલબ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એનું નામ મકર સંક્રાંતિ કહેવાય. અને ઉત્તરાયણ એટલે કહેવામાં આવે છે કે સૂર્યદેવ દક્ષિણ તરફથી ઉત્તર તરફ પરાયણ કરે, મતલબ ઉત્તર તરફ જાય, ઉત્તર દિશામાં જાય, એટલે એને ઉત્તરાયણ કહેવાય છે. આ દિવસે ભીષ્મ પિતાજીએ દેહ ત્યાગ કર્યો હતો મહાભારતમાં, ખબર છે ને. 6 મહિના બાણોની શૈયા પર રહેતા અને છેલ્લે દેહ ત્યાગ કર્યો હતો. તો આ દિવસ બહુ પવિત્ર છે. અને આજના દિવસે, ઉત્તરાયણના દિવસે સૂર્યદેવની જે કિરણો હોય છે એ કિરણોમાં સકારાત્મક ઉર્જા ખૂબ હોય. જીવનમાં ભક્તિ પ્રદાન થાય, સુખ પ્રદાન થાય જો સૂર્યને નમસ્કાર કરો તો એ દિવસે. એટલા માટે ઉત્તરાયણ મનાવવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે બધા પતંગ ચગાવવાના બહાને ધાબા પર જશે અને સૂર્યદેવની કૃપા ફળશે. હા શું ખોટું? આવા દેવનો તહેવાર છે, ઉત્સાહનો તહેવાર છે, ભક્તિનો તહેવાર છે. અને એવા ભક્તિના તહેવારે દેવ જેવું કાર્ય કરવાની જગ્યાએ, દાન તપ જપ કરવાની જગ્યાએ માંસ મટન ખાઓ, દારૂ પીવો, લડાલડ કરો, તો આ યોગ્ય ખરું? આ શું ખોટું? મારે કહેવાનું કારણ એક જ છે કે તહેવાર નજીક આવે, મને ખબર તહેવારમાં કોઈની જીભ કાબૂમાં રહેતી. હા, કોઈ 4-5 મિત્રો આયા અને હારી બોટલ તોડે કે લાવો હેડો તાર માં ખુખાર મેળી માફ કરજો. હો, હું પહેલેથી નારિયેળ મોની લો કે નારિયેળ વધેરી દઈશ. શું કે નારિયેળ વધેરી દઈશ? પહેલેથી માનતા નહીં. જો અડાર્યું ઘૂંટો જ્યો ઓકાઈ થકવાડી નાખી. હા, ભૂલથી ના કરતા, બીવડાવતી નહીં. પણ હવે તમે એવું કહેતો કે માં તું અમારી શું, તો દીકરો આડો જો વરગાડી. આ શું ખોટું? એ દિવસે તમે પતંગ ચગાવો, ધાબા પર ગીતો વગાડો, કોઈ વાંધો નહીં. પણ એ દિવસે ભજન વગાડો, રામ નામનું કોઈ ભજન હોય, કોઈ માતાજીની આરતી સ્તુતિ હોય, કોઈ માતાજીના છંદ ગરબા હોય, તમને જે પ્રિય લાગે ધાર્મિક ગીતો વગાડો, કોઈ વાંધો નહીં. આડાદાડ તો ડિસ્કા ડિસ્કી બધું વગાડો. અને ના નહીં પાડતી કે ના વગાડશો, વગાડો. પણ સાંજ પડે, સંધ્યાકાર થાય એટલે તમામ મારા ભક્તોને મારું નિવેદન છે કે સાંજના સમયે એક રામધૂન 100% લગાવજો.
સાંજના સમયે હનુમાન ચાલીસા 100% લગાવજો અને મારો વગાડવું હોય તોય વગાડજો. એ તો મારે કહેવાની જરૂર વાગવાનું જ છે. આ શું ખોટું? પણ ઉત્તરાયણના દિવસે દાન, જેમ હમણાં કીધું ને કે તમે રામનું નામનું જપ કરતા હોય તો તમે તમારા ઘેર હોય કે બહાર તમે નામ જપ કરો, 1000 વખત રામ 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 જપ કર્યું અને એ જપ કોઈ ધામમાં આવી, બારેજાત ધામ આવી કે કોઈ પણ ધામે આવી અને રામનું નામ જપ કરો તો અહીં એક વખત બોલેલું રામ 1000 વખત ગણાય. બરોબર ને? તો એવી રીતે ઉત્તરાયણનો દિવસ એ દાન માટે ખૂબ મહત્વનો દિવસ છે. કોઈ તલ, ગોળ, શેરડી, બધું લાડુ બધું બનાવે છે ને, અને એ દિવસે કહેવાય છે ગાયને દાન કરવાથી વિશેષ ફળ પ્રદાન. તો એ દિવસે તમે બનાવજો ઘેર, તમારે જે બનાવવું હોય બધુંય, પણ પહેલું દાન ગાય માટે કરજો. કરશો ને? રોજ કરો છો એ બરોબર છે, પણ એ દિવસ કરશો તો 1000 ગણું દાન ફળશે, કેમ કે વિશેષ દિવસ છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર એ વિશેષ દિવસ છે કે એ દિવસ દાન કરવાથી કદાચ 1 રોટલી ખવડાવવાથી 1000 રોટલીનું ફળ મળે. રોજ તમે 1 રોટલી ખવડાવો છો તો એ પ્રમાણનું 1 રોટલી પ્રમાણનું જે ફળ મળવાનું એ જ મળે, પણ ઉત્તરાયણના દિવસે 1 રોટલી ખવડાવવાથી 1000 રોટલીનું ફળ મળે. બરોબર? તો 11 રોટલી ખવડાવવાથી 11000 રોટલીનું ફળ ના મળે? કોઈ ઘાસ ચારો નાખવાથી તમને એનું 4 ગણું 1000 ગણું ફળ ના મળે? પણ આ મારી વાતનો જે વિશ્વાસ કરીને આ વાતનું પાલન કરી અને થોડું તે દાન કર્યું એ દિવસ વિશ્વાસ રાખજો, ગમે ત્યાંથી ગમે તે રૂપે તમારે ધાબા પર પતંગ ચગાવતા હોય અને ગમે તે રૂપમાં આવીને તમને મળવા ના આવું તો હું રામવારી મેલડી નહીં. અરે કોકની પતંગ બનીને આવીશ, કોકના પતંગમાં નામ લખીને આવીશ, કોકની રિક્ષા પર દેખાઈશ, કોકની બાઇક ઉપર દેખાઈશ, કોકના કદાચ કોઈ મહેમાન આવ્યા છે એમની આગળ તે મારું નામ આવી જાય, મોહનચોક મેલડી માતા ગમે તે રૂપિયા આવી ગયા. હા શું ખોટું? પાલન કરશો ને? હા. અને બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, આજે ઉત્તરાયણ નિમિત્તે તહેવાર દરેક જગ્યાએ રાજ્યોમાં બધી જગ્યાએ ખૂબ ઉત્સાહથી અને હરખથી ઉજવવામાં આવશે, પણ આપણા એ તહેવાર ઉજવવામાં આનંદમાં કોઈ પશુ પક્ષીને કદાચ તમારથી હાનિ ના થાય એના માટે સરકારે તમને જાહેરનામું આલે છે, નિવેદન કરે છે કે ચાઇના દોરીનો પ્રયોગ કરવો. કેમ કે ચાઇના દોરી એ ખતરનાક ધારદાર હોય છે, એમને મનુષ્યને તકલીફ પડે, કંઈક લોકોને ગરમ દોરી વાગી જાય, કોઈ પશુ પક્ષી ગળું કપાઈ જાય. એનું મુખ્ય ખાસ કારણ બધી દોરીથી થાય, પણ મુખ્ય ખાસ કારણ કે ચાઇના દોરીનો નાશ નહીં થતો. એ ક્યાંક તમે પતંગો ચગાવીને ચાઇના દોરી તો થાંભલામાં ગમે ત્યાં બેઠી દેશો, બીજી દોરી હશે તો તાપમાં સુકાઈ જશે અને તૂટી જશે, પણ ચાઇના દોરી પ્લાસ્ટિકની આવે છે, જલ્દી એનો નાશ થાય. હવે ક્યાંક કોઈ પતંગ ચગાવી કોઈ થાંભલા પર ચાઇના દોરી છે, ધાબા પર ચાઇના દોરી પડી છે, હવે એ જગ્યાએ કોઈ પક્ષી કદાચ બેસે અને એનો પગ ફસાયો અને એ પક્ષી તડપીને મરશે, તો જે ચાઇના દોરી વેચાણ કર્યું હશે, જેણે ચાઇના દોરી ખરીદ કરી હશે, એ બધાને એનું પાપનું ફળ ભોગવવું પડશે ને. જેણે ચાઇના દોરીનું વેચાણ કર્યું છે અને જે વચ્ચે રહીને દલાલી કરીને વેચાયું છે અને જેણે ખરીદી કરી છે, એ બધાને એ પક્ષીની પીડા, જે તડપીને લટકીને જો ભૂખથી તરસથી જેમ કે લટકી જાય, એટલે એને કોઈ ખબર ના હોય તમને કે કોઈ કબૂતરાનો પગ ફસાયો છે, તે અઠવાડિયા સુધી તરસીને ભૂખ્યું તડપીને મરે, તે તડપીને મરે તો એના ગુનેગાર ક્યાંક ને ક્યાંક ચાઇના દોરી લાવવાવાળા અને વેચવાવાળા બને ના. તો તમને મારે પુનદાન કરવા શીખવાડું તો આવા અપરાધ ના થાય એનું ધ્યાન રાખજો. નહીં લાવો ને ચાઇના. હા, એનું કારણ છે. અને કોઈ પશુ પક્ષીનું રોજ તમને
પુનદાન કરાવું છું. અને એક દાડો ચાઇના દોરી લાવી અને તમારથી ક્યાંક ચાઇના દોરી કોઈ પક્ષીને વાગી અને ઘરું ઘરું કપાઈ ગયું તો બધું પુનદાન. કેમ કે તમે વાતને નહીં માની. અજાણથી મરી જાય તો ચાલે. તમે પતંગ ચગાવો છો, ચાઇના દોરી નહીં, પણ કોઈ પક્ષી આવી ગયું વાગી ગયું અને મરી જાય, કદાચ ઘાયલ થઈ જાય, તો તમારો કોઈ આમાં દોષ નહોતો, પણ ભૂલથી થયું તો એ કદાચ પુનદાન કરો તો એ થઈ જાય. પણ સરકારનું નિયમનું પાલન કરવું, આદેશનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને ને. તો કદાચ તમને કહેશે તો તમારે ચાઇના દોરી લાવી, નહીં તો હું નારાજ થઈ જઈશ. જેમ કે મને ખબર છે ને, તમે જેટલા વાલા છો એટલા પશુ પક્ષી મને વાલા છે ને. તમે જેટલા પ્રિય છો ને એટલા મને પશુ પક્ષી પ્રિય છે. હા, શું ખોટું? હા, તો એના આ બાબતે ખાસ ધ્યાન રાખજો દરેક. આ વાત કોણે કોણે ઉતારી મગજમાં? બધાએ. પ્રવચનમાં આનંદ આવ્યો? ના કહો છો? હરખું? હા, મને બહુ ઓછું સંભળાય છે. કે લાખો જણા પ્રાર્થના કરે, એક જ કાનમાં લાખો જણા પ્રાર્થના કરે તો કોનું સાંભળવું? ના, પણ હું છે ને, હું માતા કીડી હોય ને, કીડી, આ કીડી જતી હોય ને આમ, એ કીડીના પગનો અવાજ સાંભળી લઉં, હું એ માતા છું. ભગવાન કોને કહેવાય? કે કીડીનો તે નાનામાં નાનો જે કીડી દેખાતી નહીં નરી આંખે, એ નરી આંખે કીડી જે દેખાતી ના હોય, એ કીડીનો અવાજ, ચાલવાનો અવાજ કેવો હોય ને, એ મન માતાને સંભળાય. હું એટલી સૂક્ષ્મ હોઉં, હું બધું સાંભળી શકું. તમારા હૃદયની વાત, તમારા મનની વાત, તમારા મુખની વાત, તમારા શબ્દોની વાત, તમારી બધી વાતો તમામ મેં સાંભળી લીધી છે. અને તમામની એ પ્રાર્થના મારો ભગવાન પૂરી કરે એવી મંગલ કામના મારા રામને અને એવા મારા મેલડીના દરેક મારા વાલા ભક્તોને ખૂબ આશીર્વાદ. આનંદ આવ્યો? આનંદ આવ્યો બધાન? તો તમે આનંદમાં તો હું માતાએ આનંદમાં. તમે મજામાં તો હું માતાએ મજામ. આજ ગુલાબ જાંબુ ખાધા? કેટલા લોકોએ ખાધા? બધાએ? શું કહો છો? ખૂટ્યા નહીં? જોઈ લો, પેલા રવિવાર કીધું તું ને ગુલાબજાંબુ ખવડાવીશ, ખવડાયા ને? હા, તો ઉત્તરાયણ આવતા પહેલા મોં મીઠું કરાવી દીધું કે જાઓ. એ ગુલાબજાંબુ નહીં, દેખાવમાં ગુલાબજાંબી છે, પણ એ રામ રસ આલ્યો.